हेलो। हेलो। हाँ साहब मनसुख भाई बोले? हाँ जी, सुमन हाँ जी हाँ जी, वो पालनपुर થી બોલો સાહેબ, બોલો. પાલનપુર થી હા, બોલો બોલો સાહેબ। ભરતભાઈ નાગજીભાઈ ઠાકોર હો, હા હા બોલો બોલો। પણ ગુરુમુખી છે અમે. હા જી જી, અમે ગુરુમુખી છીએ સાહેબ। હા, એટલે તમારે જે બી સત્સંગમાં તમારે રેકોર્ડિંગમાં મળ્યું મને તો નંબર લઈ ફોન કરે સાહેબ, માફ કરજો હો. બરાબર બરાબર। ગુરુમુખી એટલે ક્યાં ક્યાં ગુરુના શિષ્ય છો? અમે અજમલ ભારતી, અજમલ ભારતી। હા, વિરોધ હા। સંપ્રદાય. બરાબર બરાબર। બરાબર. એટલે ગુરુમુખીમાં તો એમાં એવું છે કે આ હા. ગુરુ ગુરુમુખીનું મતલબ તો તમારે થોડીક વાત કરવી જો। હા, ગુરુમુખીનો મતલબ શું એમ? ગુરુમુખી એટલે આ જે ખોટી અંધશ્રદ્ધાઓ છે ને, જે આપણા વાસ કરી જે છે હા ને ગુરુ કાઢી નાખે છે. હા આ ધૂણવાનું, આ મંદિર, આ પથ્થરની પૂજા કરવી, હા ખોટા ભોપાળા બોલાવવા, હા મર્યા પછી કાર્ય કરવું, હા આ બધું અંધશ્રદ્ધા સાહેબ છે. બરાબર। આ તમે જે અત્યારે જે ગુરુ કર્યા છે અને જે ધર્મમાં છો, હા, ગુરુમુખી એટલે શું એમ હું ઈ પૂછું છું। ગુરુમુખી એટલે શું? ગુરુમુખી એટલે સાહેબ જેને આપણે ગુરુમુખ આલ્યું હોય, તળમુખ હોય, હા ગુરુમુખ, જી મુખ ને માયામુખ, આ બે મુખ બાદ કરીને ત્રીસરું મુખ આલી ગુરુમુખ, જેથી મોઢાથી કોઈ વાણી શબ્દ ખરાબ ના આવે, એ બધું ગુરુમુખ છે. હા સાહેબ, એવું નથી, તો પણ ગુરુમુખી એને કહેવાય કે જેને ગુરુ કર્યા, તમે ગુરુ ધારણ કર્યા ને, ગુરુ જે નામ સમજ્યા, હા હા, ગુરુ કર્યા પછી આ મુખ થી જે બોલી ને એને ગુરુમુખી કહેવાય। કે ગુરુ કર્યા પછી આ મુખ થી જેટલું બોલાણું એને ગુરુમુખી કહેવાય। કે પછી જેની માથે ગુરુ હોય અને પછી જે બીજી વાતો કરે તો એને ગુરુમુખી નથી કહેવાતો। એટલે એને ગુરુના મુખ થી, ગુરુ ધારણ કર્યા પછી આ મુખ થી જે વાણી આવે એને ગુરુમુખી કહેવાય સાહેબ। સાહેબ એ તો મને જ કીધું ને। હા, કે ત્રીજું મુખ નથી આવતું કે બીજું મુખ નથી આવતું, સમજણમાં ફેરફાર। એટલે આ ગુરુમુખી નો શબ્દ આપણે માયામુખી ના બોલી શકાય, જીવમુખ ના બોલી શકાય, જો વસ્તુ અપનાયા પછી। હા, નહીં ગુરુમુખી, ગુરુ એટલે જેને ગુરુ કર્યા પછી આ મુખ થી જે વાણી વર્તન કરવી। એટલે એને દાસી કાળાએ કીધું બાબુ કે ઘડી પળના આમાં ઘડિયાળા વાગે, આ અંતર ખડકી તમે જોઈ લ્યો ઉગાડી, આ માયલા શહેરમાં બેઠો બેઠો કોણ બોલે? એ ગુરુજી મારા કે આ શહેરમાં તમે જુઓ તપાસી કે અંદર બેઠો બેઠો કોણ બોલે? એવું છે સાહેબ। એટલે આમાં બધું ધર્મની અંદર બધું આવું છે। ગુરુમુખી આપણે હોય છે બધા, પણ બધાને સમજણમાં અલગ અલગ છે, બધાની સમજાવવામાં ફેરફાર આવે છે। પણ ધર્મ નજીક હોય અને ધર્મને માનતો હોય એટલે બહુ સારા માણાની વ્યાખ્યામાં આવે છે, જે ગુરુમુખી એને કહેવામાં આવે છે। સાહેબ તમે ઓળખતા છો પેલા અશ્વિન મહારાજના અમદાવાદ વાળા? અશ્વિન મહારાજ હા સાહેબ, એમાં શું છે કે આવડો મોટો સાગર છે એટલે એમાં થોડુંક નો ખ્યાલ કઈ હોય, પણ એમનું એનો સેવા કરતા ગંદા મહારાજ ઈ ધર્મ, સનાતન ધર્મ ની અંદર ઈ કયા ધર્મ ની અંદર એની સમજાવવાની રીત શું એમ? આ તમે જે પંથમાં છો, જે ધર્મ ની અંદર, એની અંદર શું સમજાવવાની કઈ પ્રક્રિયા એમ? આ ભગવાનને ઓળખાવવું હોય તો કઈ રીતે ઓળખાવી શકે? ભગવાનને ઓળખાવ હોય તો हाँ, કે તમને गुरु गुरु गोविंद दोनों कड़ा में किसी को लागू पाई, बलहारी गुरु मारा देवनी જેને ગોવિંદ દીધો બતાય। ગુરુ મહારાજ ને કીધું કે પ્રભુ અમારે ભગવાન મારે દર્શન કરવા છે। કયો આજે કઈ ભગવાન કૃષ્ણ, રામ, કોઈ બીજા જે કઈ માના કુખે છે જૈનમાં ઈ રામ નહીં હો ના બાપુ, એ બી નહીં માનતા બાપુ, એ નહીં માનતા। આ જે અજરા અમર જે અટાણા હાલી રહ્યો છે, આ કોણે બનાવ્યો પવન સરખો? હે બાપુ જોઈ લ્યો કે આ કોણે બનાવ્યો પવન સરખો? ઈ રામની, ઈ ભગવાનની હું વાત કરું છું। એટલે ઈ તમને ઓળખાવવું હોય તો ગુરુદેવે કઈ લાઈન થી ઓળખાવવાની પ્રક્રિયા કરેલી એવું કઈ ખ્યાલ? બાપુ એ કોઈ હાથ પકડી ના સમજે, પણ સ્વન કરવી પડે એ લોકોને। ગુરુ સ્વન કરે, એમ નહીં, ગુરુ સ્વન કા કરે કોઈ પકડાય ના હાથે। આ વસ્તુ એવું છે મહારાજ બાપુ। હા, તમે પકડી ચાલુ કે બહુ તમને સમજ ચાલુ છું, આ વસ્તુ હા એનો રૂપ દેખાય, નોમ રૂપ નો ગુણ આ એ અલગ વસ્તુ છે, બરાબર? હા, અને આ આખું ચોથું પદ આખું અલગ છે મહારાજ। બરાબર બરાબર બરાબર। એમની પણ અત્યારે જે નામ જે સમજાવવામાં આવે આપણે ગુરુ કર્યા, એ નોમ તો તમને ટેકો આધાર આલ્યો તમારો, નોમ તો એક આધાર છે મહારાજ। હવે મારી વાત સાંભળો, ગુરુ કેટલી પ્રકારના થાય? એક કાન ફૂક્યા ગુરુ હોય, એક કંઠી ગુરુ હોય, એક તિલક ગુરુ હોય, એક તમને, પણ નામનો ગુરુ કોણ?
નામનો ગુરુ કોણ? હા, સતગુરુ હોય એ જ ભગવાન, બીજું કોણ હોય? સદગુરુ પણ એને રામાપીરે એવું કીધું કે પૂછો પૂરા પંડિતોને, અરે પૂછો હા. ભેખ શેખ સન્યાસીને કે આ નિજના ગુરુ કોણ છે. હા, કે મોટા સન્યાસીને પૂછો, કોઈ ભેખ ધારીને પૂછો કે આ નિજનો ગુરુ કોણ છે. રામાપીરે એવું એના ભજનમાં કીધું. આ જમીન કેરી જાત કોણ, આ આસમાન કેરા ગાજ કોણ, ઈરે ગાજમાં કે બારે મેઘ વર્ષે, આનો દેવતા કોણ છે. તો છે ને બાપુ. આ મહાપુરુષે આવા બાપુ કીધું. પણ હવે ઠીક છે, તમે આ જે કઈ સમજો છો જ્ઞાન છે, બહુ સારી વાત છે. ના બધું તમારા જે લોકો ટીકા કરીને આવ્યું છે તો ફોન કર્યો મી. હા હા, ના ના ના, સારી વાત છે, સમજણ સારી છે. મને એટલો અનુભવ થયો, મને 5-6 વર્ષ થયા છે, એટલો અનુભવ થયો. ના ના, પણ તોય ભાઈ, તોય સારો અનુભવ છે કે જેથી કરીને માણસ ધર્મ એટલે એ એક માણસને સ્થિર થવાનું સાધન છે. એટલે સાંઈ વલી છે ને, સાંઈ વલી ઇસ્લામિક ધર્મની અંદર સાંઈ વલી થઈ ગયા. એને કીધું કે દયાને ધર્મ કટમાં રાખી લે, ઓહી પીયુ કા શહેર. સાંઈ વલી કે અમે નામમાંથી નિવાજ્યા બાપુ, અમને પલમાં થઈ ગઈ લીલા લે. ઈ નામને ટકી રહ્યા એટલે એ બધાને લીલા લેર થઈ ગઈ છે. પણ હવે નામના આપણે વૈર્યા પણ સમજ્યા નહીં. ગુરુ કર્યા પણ જેને જ્ઞાન ના આવ્યું, જેને વિમળ ના આવી વાણી, કા જેનો ગુરુ હોય જ્ઞાન વિનાનો, કા પાપી હોય ઈ પ્રાણી. આવું ભાઈ મહાપુરુષોએ કીધું છે. બોલો સાહેબ, બોલો. તમારું નામ શું છે? મારું નામ ભરતભાઈ નાગજીભાઈ. ભરતભાઈ નાગજીભાઈ ઠાકોર. ગામ કયું છે? ગામ બસ્સુ. બસ્સુ? હા. જિલ્લો તાલુકો? જિલ્લો બનાસકાંઠા, તાલુકો વડગામ. ઓકે, વડગામ. જિગ્નેશ મેવાણી વાળું? જિગ્નેશ મેવાણી વાળો. કાલે તમને ભેગા હતા અમે. હા હા, કાંઈ વાંધો નહીં સાહેબ. અમારે તો અમારે મેઘવાળ સમાજની અંદર કે આવડા મહાપુરુષો થઈ ગયા ને કે જેને જ્ઞાનનો દરિયો કહેવાય. અમારી સમાજમાં ને મહાપુરુષોના ઘણા એવા, કોઈ રાત એવી નહીં હોય કે આ સમાજના વાત નહીં થતી હોય. ઉગારામ બાપા, દાસી જીવણ, રવિ સાહેબ, ખીમ સાહેબ, ભાણ સાહેબ, ત્રિકમ સાહેબ, મોરાર સાહેબ, આ બધા સત્ય સનાતન ધર્મની અંદર થયા. હા, અને ઈ નામને વેર્યા પછી એને સાહેબ ધજાન નાળિયેર ચડે ક્યાં ઈ નામને વેર્યા એને. એટલે એને કીધું કે નામે પાતક છૂટી જાય, નામે નાચે રોગ. આ મનનો રોગ હોય ને મટી જાય. કયો ઓલો કેન્સર ના, ટીબી ની નહીં હો, કે મનના જે રોગ હોય, સુત અસુત ના ભેદભાવ હોય, તમને કહું ઊંચ નીચના ભેદભાવ હોય, ઈ મહાપુરુષોના આ શરણાગતિ જવા માટે થઈ અને એના મનના રોગ હતા એ મટી ગયા. મહારાજ તમે જે વાત કરો છો મને, હા, એના પર શું પાછો હું હો. હા, ભલે મારે જાત ઠાકોર છું હું. હા હા, પણ મારા જે માસી છે ને એ તમે કોણ મેઘવાળ, અમે એમને હરિજન કહીએ. હા હા હા, એમના ઘેર હું જમું છું. બરાબર સાચી વાત છે. પણ તો કે એ ઘર આખું અલગ છે, અમારે જેવું ઘર છે એ. હા, બરાબર. હા, અને જે વિવેક ના કરતો હોય ને ઘરમાં, આપણો પોતાનો ભાઈ રહ્યો, હા, પણ મો સારા દાદો કરતો હોય ને તો હરિજન થી મુંડો રહ્યો. હા હા, આપણને પેલા ઉત્તમ માણસો છે, કારણ કે કોઈ વસ્તુ વાપરતા નથી. અમારા ઘરાગે છે, અમારા ઘેરે આવી અમે એને કોઈ નહીં બેઠા, ખુરચીઓ લે અથવા ડોરડી હાલો. બરાબર. હા, અને એક રમેશભાઈ કરીને છે કંટ્રોલ ના મેન, એ મેં ભેગા ખાવા બેઠા બોલો. હા, તો કે બધાની સમાજ કેવાતી હશે. અમારી સમાજ જે છે ને એને ગતની ગંગા કહેવાય. શું કહેવાય છે બાપુ? હું જન્મ્યો એટલે હું જન્મ્યો એટલે ઠાકોર નતો. હા, બરાબર. ખાલી છોકરો હતો. હા, બરાબર. પછી હું થયો બધો. જો હું જો થવા માંડ્યો. હા, જમાય થયો ને, કોનો દિયોરે થયો ને, કોકનો ખાળો થયો ને. હા, સાચી વાત છે. પેલો જાતતો જઈ બસ. સિક્કા માર્યા પરા. હા, બરાબર. લોકો સિક્કા માર્યા. ના, સાચી વાત છે. આપણે ઠાકોર ને મૂછો રાખવી. હા, આગળ ઓઢીને ફરે. આ સિક્કા બધા છે. નર નારીમાં શું ફરક છે? આ બસ બે જાતિ, સ્ત્રી અને પુરુષ. હા, સ્ત્રી ને પુરુષ. બસ પછી આ લોકો આવ્યા આર્ય અને અનાર્ય, એમાંથી 4 થયા. તો બાકી તો સ્ત્રી ને પુરુષ જાતિ બે જ. બીજું કોણ છે? બસ. પણ હવે જ્યાં લગન સાહેબ આ શું છે, આ બધા મહાપુરુષોની વાણીનો માણસ એનો કોઈ ઉચ્ચાર ન કર્યો કે એનું સમજણમાં ન ગયા. આ બધે કર્યું કેવું, જેટલા ધર્મ એટલા ટીલા જુદા, જેટલા ધર્મ એટલી કંઠી જુદી, પણ કોઈ વચન વેર્યો નહીં. જેટલા ભગવાન છે એટલા વચન જુદા છે. કે રામાપીર નું વચન જુદું હોય,
સ્વામિનારાયણનું વચન જુદું હોય, શંકરનું વચન જુદું હોય. તમે જેટલા ભારતની અંદર જેટલા ભગવાન કે ભગવાનના કોઈના પરચા કોઈના વચન જુદું કરું, વચન એક છે. એટલે એને ગંગા સતી પાનબાઈ કીધું કે વચન વિવેકી જે હોય નર ને નારી પાનબાઈ, પછી જેને બ્રહ્માદિક જેવા લાગે પાય. કેમ છે કે જેને વચનના વિવેકી હોય એને બ્રહ્માદિક જેવા લાગે પાય. હા, પણ તમે મને કીધું કે ભરતભાઈ તમે આ જગ્યાએ આવજો ને મૂકો કે બાપુ આવ્યો હું તો મારે ગમે તે કરવું પડે. હા, ઓને કિંમત છે. હા, એટલે ઈ વચનને જેને પાલન કર્યું સાહેબ, આ વચનથી આ જગત ઊભું છે. કયું વચન? કે એક શબ્દ જ છે. વચન કોઈ આકાશમાંથી પડતો નથી, વચન કોઈ પાતાળમાંથી નીકળતો નથી, પણ વચન એક શબ્દ છે. ઈ વચનને વરી ગયો ને બાપુ એના સુધરી ગયા કાચ. હા, એટલે એને કીધું કે એક શબ્દ હે ગુરુદેવ કા જાકા અનંત વિચાર, થક ગયે મુનિજન પંડિતો બાપુ, જેનો વેદ ન પામે પાર. હા, જેના વેદ પંડિત, તમને કહો આવા મોટા જ્ઞાની માણસો એનો વેદ ને પક્યો એક જ શબ્દ છે. ઈ શબ્દ ને વરી ગયો બાપુ, પછી એના જન્મ મરણના ફેરા મટી જાય. ઈ પછી અમર વર્ણને વરી જાય છે. કેમ કે પછી એને આ કોઈ ક્રિયાક્રમ રહેતો નથી. પૂછને સુખદેવજીના પિતાજી વ્યાસ ભગવાન હતા. આ એને ઉદાહરણ આપ્યું છે. સુખદેવજીના પિતાજી વ્યાસ ભગવાન હતા. જયારે સુખદેવને જયારે ગુરુ મંત્ર આપ્યો ને ત્યારે એને સમજાણું મારો બાપો તો રોજ આ વિજ્ઞાનની વાતો કરે છે, પણ એને ઠર્યું નહીં. એટલે એને કીધું કે જનકના ઘીરે જા તને ત્યાં ઉપદેશ આપશે. એટલે એને કીધું કે એક હાથ જેનો માયાની ઉપર ને બીજો હાથ અગ્નિમાં બળે, જેને ગુરુના ચરણ કર્યા હોય બાપુ જમણા, એને શું કરે? કોઈ ના કરે. હા, એને જમણા આટા મારે સાહેબ. કેમ કે ઈ આત્માની ઓળખાણ કર્યા પછી એને તમને કહું આ સાગર છે ની હરખો બની જાય. સાગરમાં જે પાણી વીયું ગયું પછી અહીંયા ગટરનું જાતું હોય ને ગંગાજી જતા હોય, પછી કોઈ દી સાગરે કીધું કર આ તો કદડો આવે, કોઈ કીધું કે આ તો ગંગાજીનું પાણી. કેમ કે જેને સાગર બની ગયા સાહેબ, ત્યાં ઊંચ નીચનો ભેદ રહેતો બાપુ. હું તો એવું કહું છું કે આ જમ છે એ આપણે મનની ગ્રંથિ બંધાયેલી છે. હા હા, જમ કોઈ જમ લેવા નહીં આવતું. નહીં, આ તો એક મહાપુરુષોએ તમને ઉદાહરણ પૂરતું આ તમને સમજવા માટે આ જેટલા ઉદાહરણ છે ને ઈ માણસને સમજણ માટે થઈને આ મહાપુરુષોએ ઉદાહરણ દીધા. આ બધું જે લખનારા છે ઈ તો જેનો જાત અનુભવ કર્યો ઈ લોકોનો અનુભવ છે. જે પુસ્તકને જે જ્ઞાન છે ને ઈ ચોપડીમાં બીજાનું લખેલું જ્ઞાન છે. આ તો સંતોએ પોતાનો અનુભવ કરી દીધો, એની આ વાત છે. એટલે એને દાસીજીઓને કીધું કે બાપુ ગુરુને કાયામાં ગોતી લેજો, હું શું કરું મારા વાલાના વખાણ. આ 10મા મોલમાં ડેરી બિરાજે, તમે રાખી લેજો ધોરી ધજાણા પ્રમાણ. જીવણ બાપાએ એવું કીધું કે તમે આ ગુરુ છે ને આ કાયામાં ગોતજો, બહાર ન ગોતતા ક્યાંય. અમારે એક ભજન ગૌરાય છે, બહુ મસ્ત ગૌરાય છે ભજન. હા હા, તું માયાનું વિભાજન કર, શેષ વધે તે ઈશ્વર છે. શેષ વધે તે ઈશ્વરના સ્વર છે. હા, નામ તન મન ધન ગુરુનો સોંપો આપણે, છેલ્લું મસ્તક સોંપો. રહેશે શું છે શરીરના અંદર? ખાલી આ જે શ્વાસ જ રહે ને એ જ પરમાત્મા, બીજો કોઈ ના મહારાજ. અનુભવમાં આવે પકડાય ના કદી મહારાજ. જુઓ ઓકે સર, પડે છે. જુઓ 5 વર્ષ થઈ કોણ અમે આટલી બુદ્ધિ પોતી અમારા અનુભવ આટલા થયો છે. સત્ય વાત તમને કીધી મેં. કાંઈ વાંધો નહીં. આ તો તમે ગુરુમુખી છો ને તમે ઈ બાનામાં ફોન કર્યો તો પણ અમને કાંઈ વાંધો નથી. કેમ કે અમે બધી રીતે બધાયમાં છીએ. કાયદામાં પૂછો તોય અમારી પાસે એટલું અમે જાણી છીએ, એટલું ખાઈ છીએ. અને આ ગુરુમુખીમાં પણ એમાં છીએ. કોઈ દેવગતિની વાત કરે ને માતાજી કેવી છે એ અમે કહી ભાઈ આનું પ્રતાપ આવો છે, માતાજીનો દુઃખ એ વ્યાખ્યા આવી છે. તમે કોઈ જગ્યાએ અંધશ્રદ્ધામાં પડો તો ઈ દેવ આવી નથી, આ દેવનું પ્રમાણ આવું છે. કુળદેવી ભલી, આ કુતરી ભલી, ઈ મેકરણ બાપાએ કીધું. મેકરણ બાપાએ કે કુળદેવ કરતા કુતરી ભલી. આ બેઠી દેવ બોલે નહીં, ઓલી ભહી નાખા લતા ને જગાડે. જગાડે રહી. હા, કબીર સાહેબે પણ ટિપ્પણી કરી. કબીર સાહેબે એવું કીધું કે પંડિત છે પાડા ભલા ઓર દેવી દેવતા કરતા કુતરા હારા, અને મુલા કરતા કે મુર્ગા ભલા, જેને શેર જગાડે સુતા. પણ મહારાજ આપણે બધું જોણા પેલા અમે અશ્રદ્ધામાં હતા, બરાબર. પણ તમારા એ બાજુ ઠાકોર સમાજનું એનું થોડું ઓલું વધારે સૂત અસૂતનો ભેદભાવ વધારે એ બાજુ તમારી બાજુ છે. કેમ કે આમ ખોટી વાત છો. જો મારે સાંભળો, આ હમણાં બનાસકાંઠાના જે છાપામાં વિડીયામાં આવે છે એમાં ઘણા ઠેકાણે ઠાકોર સમાજ આવડા લોકો ઘોડા માથે ચડવા દે તેમાંથી એનો વિરોધ કરે, ઊંચું રાખે તેમાંથી વિરોધ કરે. કેમ કે ઠાકોર સમાજ એટલે મૂળ ઠાકોર તો તમારા અમારા આ બાજુ કોળી સમાજ કહેવાય, તમારી બાજુ ઠાકોર કહેવાય, મૂળ તો આજ ને. હા, અમારે આ બાજુ કોળી સમાજ કહેવાય, કોળી પટેલ તરફદા કોળી. હા, અને તમારી બાજુ બનાસકાંઠાની અંદર ઠાકોર કહેવાય છે.
હા, મુદ્દો આટલો જ. પણ ઈ બાજુ થોડુંક તમારી જેવા જાગૃત માણસો રહે અને આવું બધું છે ને કે જેને અમે મહાન છે ના નીચા છે એવા ભેદભાવ ન રાખવો છે. કેમ કે કાયદાનું ગઢ એવી છે સાહેબ કે ઈ બાજુ હજી સિચોડામાં સીડ્યા નથી. નકર એકવાર કાયદાના સિચોડામાં સીડો ને એટલે એની બધી સમાજની ભાન આવી જાય. મહારાજ તમે હવે તમને હું કેવી રીતે તમને કહી શકું કે મારા ઘરે આવું બન્યું છે એવી? નહીં હવે ઈ વ્યક્તિગત થઈ ગયું સાહેબ. આજે તમે તમારું નામ પછી ભૂલી ગયો સાહેબ. ભરતભાઈ ઈ છે ને ઈ વ્યક્તિગત. આજે તમે એક ઘર સમજદાર છો પણ બધાય સમજદાર નથી. ઈ એક ઘર સમજદાર છે ને પછી એને પાછું એને પ્રચાર કરવો પડે છે કે ભાઈ હું એક ઠાકોર સમાજ છું, આ બાબતની અંદર આવું ન રાખવું જોઈએ. એવું તમારે 5 જણામાં પ્રચાર આપવો પડે. કેમ કે ત્યાં આ લોકોને કેમ કે એની ગ્રંથિ નથી. આ વેક્સિન લેવાની હતી. વેક્સિન જસદણ તાલુકાનું એક ગામડું છે. પછી ત્યાં આગળ વેક્સિન લેવામાં જે અંધશ્રદ્ધામાં હતા એને બધાને વેક્સિન લેવાનું હતું એટલે કોઈ વેક્સિન લેવા જતા જ નહોતા. પછી એક માતાજીનું મઠ હતું ને ત્યાં ભૂવો પટિયાર ને બે ભેગા થયા. પછી એને કીધું માતાજી રજા દીધી છે. તો બાપુ ડોક્ટરને વેક્સિન ખૂટી કે માતાજી રજા દીધી છે હવે વેક્સિન બધા લઈ લ્યો. કે હવે કેટલી અંધશ્રદ્ધાની વાત છે. કોઈ ઓપરેશન થિયેટરમાં ગયા ત્યાં કોઈ કીધું કે મારે માતાજીની રજા લેવી જોઈએ તઈ તો ડો ભાન જ નથી. કોઈ બ્લડ લેવા ગયા ત્યાં કીધું આ બ્લડ કઈ કંપનીનું છે ને કઈ જ્ઞાતિનું છે એ નથી સાહેબ. જાતિના ભેદભાવ. તમને તકલીફ પડે ને સાહેબ આપણે જેમ બધા સૂરમાં બોલતા હોય છે બે ઇન્સાનને કદાચ બાપુ હાથ અને ધોકા કે એવું કદાચ ધાકી મારી અને એના ઇન્સાનના બે હાથ જોડાવી શકો છો પણ બાપુ એમ ગાંડી ગઈરના સિંહના બે પંજા એમ ન જોડાવી શકો. તાર વીણાના સંતૂરના કે તમે હાર્મોનિયમના એના બસુરા વગાડી શકો પણ મોરના ટહુકાને એમ ન ફેરવી શકો ભાઈ. સાહેબ કુદરતી બક્ષિસ છે જેને કોઈ અલૌકિક શક્તિ જેને કામ કરે છે એ કઈ શક્તિ કામ નથી કરતી સાહેબ. અને અમારી સમાજ તો વર્ષોથી સંઘર્ષ કરી આવે સાહેબ. આંબેડકર બાબા સાહેબ તો હમણાં થયા એની પહેલાથી તમે રામાયણની અંદર લઈ લ્યો ત્યારે આ લોકોએ તમને કહું તીરકામઠાથી લડ્યા. એ પછી માતાજીઓ ત્રિશુલ ને ભાલેથી લડ્યા. તે પછી અટાણા બાબા સાહેબે બોલપેન દીધી. હવે બધા બોલપેન થી લડવાનું ચાલુ કર્યું. નકર આ બધા પેલા હથિયારોથી લડતા તીરકામઠેથી આવા બધાથી. કેમ કે ત્યારે કઈ ભાઈ હતું નહીં વ્યવસાય. પછી આ લોકોએ રાક્ષસો કીધા. નકર આ બધાને જેટલાને પઠી બગાડનાર છે ને બધા મૂળ નિવાસી છે સાહેબ. કેમ કે સંઘર્ષ કર્યો, દુઃખ પીડ્યું તો કર્યું હું મૃત્યુ પામ્યા, બલિદાનો દીધા. પાણી માટે થઈને પાટણની અંદર વીર મેઘમાએ બલિદાન દીધું સાહેબ. એવું છે. તો જય ગુરુદેવ. પછી આવો આ બાજુ ગોંડલ બાજુ તો મળજો સાહેબ. ગોંડલ અમારું ગોંડલ સાહેબ કાઠિયાવાડ. હા કાઠિયાવાડ. ગોંડલની બાજુમાં છે ને રામોદ ગામ છે, દાસી જીવણનું ગામ છે, ત્યાંથી થોડુંક નજીક જ છે. અને આ કે આવ્યું રાજકોટ કે આવ્યું? રાજકોટ આપણે સૌરાષ્ટ્રમાં જ આવ્યું કાઠિયાવાડમાં. તો છોકરો મારો ભણે છે ત્યાં આગળ. હા રાજકોટ ભણતો હોય તો અહીંયા રાજકોટ અમારો નજીક, અમારો જિલ્લો રાજકોટ છે. એવું છે? હા રાજકોટ થી મારું ગામ 30 કિલોમીટર છે. બસ. હા પાછું એ અમારે કોઈ એવું નથી ને હજી ગુરુ તો કરાય નહીં પણ આમ ભણે છે આગળ. હા 12મું ત્યાં ભણે 12મું મારે. કઈ વાંધો નહીં. કઈ કામકાજ હોય તો રિંગ કરજો ભાઈ. હા તમારો નંબર આપો. હા મારો નંબર આપી દો. કઈ કામકાજ હોય તો રિંગ કરજો ભલે. હા હો ઓકે હાલો. જય ભીમ. જય ભીમ. જય ભીમ. જય ભીમ. હા.